લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર જલારામ ગૌશાળા પાસેથી 24 ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાઈ. ગૌપ્રેમીઓ દ્વારા 24 ગૌવંશ ભરેલી ટ્રક ઝડપી અને તમામ ગૌવંશને ભાભર પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા. લાખણી તાલુકાના જેતડા વિસ્તારમાંથી 24 ગૌવંશ ભરી ટ્રક જામનગરના ધ્રોળ લઈ જવાના હતા, ત્યારે ભાભર વિસ્તારના ગુનાહિત હેરાફેરી માટેનો નિર્ભય વિસ્તાર અસામાજિક તત્વો માટે બની ગયો છે. ત્યારે 15/3/2025ની મોડી રાત્રે એક ટ્રકમાં ગેરકાયદેસર ખીચોખીચ ગૌવંશ ભરેલ એક ટ્રક ચાલક સાથે ઝડપાઈ ગઈ હતી. ગૌવંશ ટ્રકને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. આમ ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાઈ જતા જીવદયા પ્રેમીઓના ટોળે ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. પકડાયેલ ટ્રક નંબર GJ8AW4137ની તલાશી લેતા તેમાં જીવલેણ હાલતમાં કોઈપણ પ્રકારની સુવિધાઓ વગર 12 મોટી ગાયો અને 12 વાછરડા ભરેલા જોવા મળ્યા હતા. ફરિયાદ આધારે ભાભર પોલીસે જરૂરી કાર્યવાહી કરી પકડાયેલ જીવોને પોષણ સુવિધા માટે ભાભરના પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા. ટ્રક ચાલક ટીનાભાઈ કુંવરશીભાઈ ઠાકોર રહે ખડોસણ તાલુકો ભાભરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ ભાભરના વિસ્તારના ટાઉન જમાદારે હાથ ધરેલ છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. હાજી, આજે શનિવારે રાતના 15 તારીખ શનિવાર રાતના હું ઘરે બેઠો હતો અને એક ભાઈનો માળી સમાજમાંથી ફોન આવ્યો અને ફોન આવ્યા પછી મને કીધું કે આવી રીતે કાકા છે. તો મેં દોહાડો આવું ભાઈ જો શું હોય. પછી અમે નજર બધું જોયું, જઈને જોયું અને ત્યાં પણ આ લોકો પોલીસ વાહન બોલાવેલી હતી, પોલીસ આવી ગયેલી હતી, ભાભર પોલીસ. અને ભાભર પોલીસે કીધું કે આવી રીતે 24 ભરેલા છે. તો ખીચોખીચ ભરેલા દેખાડે આવી રીતે હતું. એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરો. અને એની પછી પોલીસ સ્ટેશન લઈ અને બધું કરી પોલીસની કાર્યવાહી કરી અને ભાભર ખોડા રોડ પાંજરાપોળને સુપ્રત કરી અને એ ઢોરા ભાભર પાંજરાપોળમાં મેં ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિરણ કર્યું. ગાડી ચાલક વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ થયેલી છે કે ફરિયાદ દાખલ થયેલી જ છે. ક્યાંનો છે એવું કોઈ જાણવા મળ્યું? ક્યાં જતી હતી ગાડી? અને આ જેતણાથી ભરી હતી અને ધ્રોળ જવા નીકળી હતી. અંદર કોઈ સગવડ હતી નહીં, ઘાસચારો પાણીની કોઈ પણ સગવડ ગાડીમાં હતી નહીં. અને ઉપર ખીચોખીચ ભરેલી હતી અને વાછરડા ઉપર 2 ગાયોના પગ પણ હતા કે મરી જો આગળ જતાં 2 કલાક નીકળી ગયા હતો. એટલે અમે બચાવવાની કોશિશ કરી. પાંજરાપોળે ભાઈ અહીંયાથી ગાડી ત્યાંથી લાવી પોલીસ સ્ટેશન અને પોલીસની કાર્યવાહી કરીને ભાભર ખોડા રોડ પાંજરાપોળને સુપ્રત કરવામાં આવી. અમે ઢોરા શાંતિથી ઉતારી અને એને ઘાસચારો નિરણ કર્યું, એની વ્યવસ્થા કરી અને જે નહોતા ઊભા થઈ એને ઊભા કર્યા અને ઊભા કરીને હડતા કર્યા, ચાલુ કર્યા અને હવે શાંતિથી અત્યારે છે અમારી પાસે ભાભર ખોડા રોડ પાંજરાપોળમાં. ગાડી કે ચાલક ક્યાંનો હતો કંઈ જાણવા મળે? ખડોસરનો હતો ભાઈ, ખડોસરનો હતો. શું નામ આપણું? મારું નામ સંઘવી રજનીભાઈ. ઓકે.